રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં અચાનક આગ લાગી, જ્યાં દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી ઉપડીને કેરળના ત્રિવેન્દ્રમ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન જ્યારે મધ્યપ્રદેશના રતલામ નજીક વિક્રમઘટ આલુ સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનના B1 એસી કોચમાંથી અચાનક કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. ધુમાડો દેખાતા જ તાત્કાલિક આ અંગેની જાણ એન્જિન ચાલક એટલે કે લોકો પાયલટને કરવામાં આવી અને ડ્રાઈવરે કોઈપણ વિલંબ વગર ટ્રેનને ઝટકા સાથે ટ્રેક પર જ રોકી દીધી હતી. ટ્રેન ઊભી રહેતાની સાથે જ આરપીએફ અને રેલવેનો સ્ટાફ એક્શનમાં આવ્યો. જે કોચમાં આગ લાગી હતી તેમાં કુલ 68 મુસાફરો સવાર હતા. આરપીએફની ટીમે ભારે સમય સૂચકતા વાપરીને માત્ર 15 જ મિનિટની અંદર આખા કોચને ખાલી કરાવી દીધો અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ટ્રેનની બહાર કાઢ્યા હતા. સ્ટાફની આ ત્વરિત કામગીરીને કારણે જ સેંકડો જિંદગીઓ મોતના મુખમાંથી બચી ગઈ છે. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને દિલ્હી મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પરનો ટ્રાફિક હાલ પૂરતો રોકી દેવાયો છે અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.